નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં યુનિટ 4 સન ટૂરમાં એક્ટિવિટી 1 થી 3નો અભ્યાસ કરીશું. યુનિટ 4 સન ટૂર Activity 1. Your teacher will read the story. Listen to her, then read the story silently. અહીં આપણને સરસ મજાની ચિત્રો સાથે સ્ટોરી આપી છે, તેનો આપણે અભ્યાસ કરીએ. One day the wind says to the sun, I am the strongest in the world. એક દિવસ પવન સૂર્યને કહે છે, હું વિશ્વમાં સૌથી શક્તિશાળી છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ. હું વૃક્ષોને જડમૂળથી ઉખેડી નાખી શકું છું. આઈ કેન બ્લો ઓફ રૂફ્સ એન્ડ. હું છાપરા ઉડાડી શકું છું અને ઓ આઈ સી. ઓ એમ છે ડુ વન થિંગ. એક કામ કર, લુક એટ ધેટ મેન. પેલા માણસને જો. કેન યુ મેક હિમ ટેક ઓફ હિઝ કોટ. શું તું તેનો કોટ કઢાવી શકે છે? ધ સન સેડ. સૂર્યએ કહ્યું. કોને કહ્યું? પવનને. ઓ યસ, ધેટ્સ વેરી ઇઝી. યુ વોચ. ઓ હા, તે બહુ સહેલું છે, તું જો. ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર, બટ ધ મેન રેપ્સ હિમસેલ્ફ ટાઇટલી. પવન ખૂબ જોરથી ફૂંકાય છે, પણ તે માણસ પોતાને સજ્જડ કોટમાં વીંટાળી લે છે. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ્સ. અંતે પવન અટકે છે. નાઉ લેટ મી ટ્રાય, સેડ ધ સન. હવે મને પ્રયત્ન કરવા દે, સૂર્યે કહ્યું. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. સૂર્ય વધુને વધુ તેજ ચમકે છે. The man takes off his coat and sits under a tree. માણસ તેનો કોટ કાઢી નાખે છે અને ઝાડ નીચે બેસે છે. You win. You are stronger than I am. તું જીત્યો, તું મારા કરતાં વધારે શક્તિશાળી છે. આવું પવને સૂર્યને કહ્યું. હવે એક્ટિવિટી 2 જોઈએ. Read this dialogue, then dramatize it in your class. Vrunda said, Mummy, where have you kept my project work? વૃંદા તેની મમ્મીને કહે છે, મમ્મી, તમે મારા પ્રોજેક્ટની વસ્તુ ક્યાં મૂકી છે? મમ્મી said, in your cupboard. મમ્મીએ કીધું, તારા કબાટમાં. વૃંદા said, and where have you put my color box? વૃંદા ફરીથી પૂછે છે, અને મારા રંગોનો ડબ્બો તમે ક્યાં મૂક્યો છે? મમ્મી said, in your drawer. મમ્મી જવાબ આપે છે કે તારા ખાનામાં. વૃંદા said, I can't find my science book. વૃંદા કહે છે કે મને મારું વિજ્ઞાનનું પુસ્તક મળતું નથી. મમ્મી said, I have put it also in your cupboard. મમ્મી કહે છે તે પણ મેં તારા કબાટમાં મૂક્યું છે. વૃંદા said, have you put the audio CD in my bag? હવે વૃંદા પૂછે છે, તમે ઓડિયો સીડી મારા બેગમાં મૂકી છે? મમ્મી said, yes of course. હા, ચોક્કસ. વૃંદા said, and what have you done to my box? હવે વૃંદા ફરીથી કહે છે, અને મારા બોક્સનું તમે શું કર્યું? મમ્મી said, box? Which box? What has happened to you, વૃંદા? હવે મમ્મી પૂછે છે કે બોક્સ? કયું બોક્સ? તને શું થયું છે, વૃંદા? વૃંદા say, Mummy, dear, I am only confirming. Sorry, today I have a project on solar energy in our school. હવે વૃંદા કહે છે, વહાલી મમ્મી, હું ફક્ત ખાતરી કરી રહી છું, માફ કરજો. આજે અમારી શાળામાં મારે સૌર ઉર્જા પર એક પ્રોજેક્ટ છે.
Mummy said, "Best of luck, beta." શુભેચ્છાઓ બેટા. Vrunda said, "Thank you." આભાર. Activity 3. Here are some interesting facts about the sun. Know them. હવે અહીં આપણને સૂર્ય માટેના કેટલાક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ આપેલ છે તે આપણે જાણીશું. ફર્સ્ટ, the sun is 5 billion years old. સૂર્ય 5 અબજ વર્ષ જૂનો છે. 1 બિલિયન બરાબર 1 અબજ. 2. It is 15 crore kilometers away from the earth. સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. 3. It is 1,30,000 times the size of the earth. સૂર્ય પૃથ્વીના કદ કરતાં 1,30,000 ગણો મોટો છે. 4. It is just like a hydrogen bomb. સૂર્ય છે તે હાઇડ્રોજન બોમ્બ જેવો જ છે. It produces energy by converting hydrogen into helium. તે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર કરી ઉર્જા ઉત્પન્ન કરે છે. 5. The temperature on the surface of the sun is about 6,100 on centigrade. It can turn a rock into gas immediately. સૂર્યની સપાટી પરનું ઉષ્ણતામાન 6100 અંશ સેન્ટીગ્રેડ જેટલું છે. તે ખડકનું વાયુમાં તરત જ રૂપાંતર કરી શકે છે. 6. The temperature at the center of the sun is about 2 crore on centigrade. સૂર્યના કેન્દ્રબિંદુનું ઉષ્ણતામાન 2 કરોડ અંશ સેન્ટીગ્રેડ જેટલું છે. 7. The energy the earth uses in 100 years is released by the sun only in 1 second. પૃથ્વી 100 વર્ષમાં જેટલી ઉર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં છોડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 4માં એક્ટિવિટી 1 થી 3નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.